તમે સીઆઈડી ક્રાઇમને તપાસ સોંપો, તમે એસઓજી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને તપાસ સોંપો, તમે ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપો કે તમે સીબીઆઈને તપાસ સોંપો, તપાસ કરનારો ઇન્વેસ્ટિગેટિંગ અધિકારી એ નોન કરપ્ટ અને ઇન્ટેગ્રિટી વાળો નહીં હોય. એ દારૂ ને જુગાર ને ડ્રગ્સમાંથી લાખો કરોડો કમાઈને બેઠો હશે, એ રાજકારણીઓના પગના તળિયા ચાટનારો હશે, બરાબર, એના પર્સનલ અનેક પ્રકારના એજન્ડા હશે, તો એ તપાસને એના આખરી અંજામ સુધી નહીં જ લઈ જાય. અને એટલા માટે રાજકોટના પીડિત પરિવારો માટે વિપક્ષ તરીકે નહીં, ગુજરાતના નાગરિક તરીકે જેણે આવી અનેક ઘટનાઓ જોઈ છે, ગુજરાતના નાગરિક તરીકે હું માગણી કરું છું, નોન કરપ્ટ અધિકારીઓની બનેલી એસઆઈટી બનાવો. એસઆઈટી યોગ્ય નથી જ. રાજ્યના ડીજી, રાજ્યના હોમ સેક્રેટરી અને રાજ્યના ગૃહમંત્રી અને રાજ્યના મુખ્યમંત્રીએ 4 જણાને એટલી ખબર નથી પડતી કે કયો ગુજરાતની અંદર આઈપીએસ અધિકારી એવો છે જે જિંદગીમાં એક પાઈને ટચ નહીં કરે, જેની સ્પાઇન મજબૂત છે, જે કોંગ્રેસની સરકાર હોય કે ભાજપની સરકાર હોય, રાજકારણીઓ ઇશારે કામ નહીં કરે એવા 2-4 અધિકારીઓ તો ગુજરાતમાં હશે ને, બલકે છે. તમે સુજાતા મજબૂદાર છે, સુધા પાંડે છે, નરસિંહા કોમર છે, આવા અધિકારીઓનો લો. કેમ નથી તમારે એમની જોડે તપાસ કરાવી? જે હાથમાં એમને મોકલી દીધા. એટલે મૂળ વિપક્ષ અને મીડિયાનું પ્રેશર ઘટે એટલે પછી બધા કે ભૂલી જશે તક્ષશિલાની જેમ. આની રાહ સરકાર જોઈ રહી છે.